ચૂનાલાલ જ્વેલર્સમાંથી રૂપિયા 10 કરોડની ચોરી કરીને ફરાર થયેલો ચોર. સ્વાગત છે મારું તમારા વ્લોગમાં. ઘરે ઘરે વ્લોગર થઈ ગયા હે. એટલે ઓય તારી આ બધી જ ડાયલોગ બાજી બંધ કર. હે એ હું તો હવે લાગે છે આપણે અહીંયાથી ભાગવું પડશે. ટણણણણ. બ્રેકિંગ ન્યૂઝ આવી છે કે ચૂનાલાલ જ્વેલર્સમાંથી રૂપિયા 10 કરોડની ચોરી કરીને ફરાર થયેલો ચોર આ બાજુ આવેલો છે. ઓકે ટેટા યા ઓકે ટેટા. બ્રેકિંગ ન્યૂઝ, ચોરની એક અજીબ વાત જાણવા મળી છે કે ચોર મોબાઈલ હાથમાં રાખીને ચોરી કરે છે. જી હા, ચોર હાથમાં મોબાઈલ રાખીને ચોરી કરે છે. ઓકે યા ઓકે ટેટા હા. આ ચોરને પકડવા માટે ગવર્મેન્ટે 2 ખુફિયા જાસૂસને હાયર કર્યા છે. તો ચાલો એમને મળીએ. આ બે કાંઈ જેવા તેવા જાસૂસ નથી. ઓટલે બેસતા ચંપા માસી પાસેથી સ્પેશિયલ ટ્રેનિંગ લઈને આવેલા આ જાસૂસ છે હોનહાર, કાબિલ અને પ્રોફેશનલ. આ ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ હે. આ તો હું ઘરેથી જ પહેરીને આવ્યો હું. પ્રોફેશનલ એટલે લાઈવ હે. એક સેકન્ડ સર, આ સીસીટીવી ની ફૂટેજ. સર આની આમાં હાથમાં મોબાઈલ શું લેવા રાખ્યો હે? હાથમાં મોબાઈલ. તો હેલો ગાઈસ, સ્વાગત છે મારું તમારા વ્લોગમાં. આજે આપણે 10 કરોડના હીરાની ચોરી કરીને આવી ચૂક્યા છે વોટર પાર્કમાં ચીલ કરવા. હવે આપણે ફોર્ચ્યુનર લઈ કે ફંટી કમેન્ટ કરી દો. સોરી. ઘરે ઘરે વ્લોગર થઈ ગયા હે. કર્યા સર તમે ચોરને કઈ રીતે પકડશો? તો ગાઈસ પોલીસ વાળા આવી ચૂક્યા છે આપને પકડવા. તો હવે લાગે છે આપણે અહીંયાથી ભાગવું પડશે. ટણણણણ. ચોરને પકડો તો ઈઝી હે. એક આટો મારો ચોર પકડાઈ જાય. કૃષ્ણા કિંગ વોટર પાર્ક જોયો હે તે? કૃષ્ણા કિંગ વોટર પાર્ક રાજકોટનો સૌથી અફોર્ડેબલ વોટર પાર્ક છે. અહીંયા કિડ્સ પૂલ, વેવ પૂલ, લોકર રૂમ, રેન ડાન્સ અને બીજી કેટલી રાઇડ્સ છે. તો તમે એકવાર જરૂરથી વિઝિટ કરો કૃષ્ણા કિંગ વોટર પાર્ક. તો હવે શું કરશું? એટલે કહું તારી આ બધી જ ડાયલોગ બાજી બંધ કર અને એક કામ કર, તું મોરે જા, હું મોરો જાઉં. જલેબી ફાફડા મારા 200 ગ્રામ. ડૂબા કોડવડ હે. માતાજી સુખી રાખે, માતાજી સુખી રાખે, માતાજી સુખી રાખે. ચોરી કરસ. હવે મને લાગે કે ગેટ ઉપર કોઈ નથી, ભાગી જવું જોઈએ. સાહિલ આગો રે ને હવે. હવે ભાગવું પડશે આપણે. વાયા પોલીસ વાળા પડી ગયા. ટણણણ. ઉભો રે. જો ખબર પડી ગઈ ને કોણ કેટલા પાણીમાં. આટલો વજન માણસ હો કે ગેસનો બાટલો. કા લગતા है नहीं ना उठेगा? નહીં कैसे उठेगा? अभी देव को बुलाते हैं. અમે તમારી વગર જાનું નહીં જીવી તો ગુજરી જાવ ને ખટારા છે કે હું ઉઠી જઈશ. તને તો હું ઉઠાડું. બહુ મજા આવે હે ને ચોરી કરવાની? ના સાહેબ, હું ચોર નથી, વ્લોગર. હે વ્લોગર થઈને ચોરી? એ હું બ્લોગર માણા નો હોય ચોરી નો કરીએ કે? તે ચોરી કરી શું કરવા? સાહેબ વ્યૂઝ નહોતા આવતા. તો લગન કરી લેવાય ને. તને તો ફાંસી જ થાય છે. સાહેબ મારી છેલ્લી ઈચ્છા એ કે મારો વિડીયો અપલોડ કરી દેજો. સુરત થી મહેનત કરે ના વાત ના પૂછને હીરા ના શેર ને ગીર
ના સીન એમડી વાળાની વાત ન પૂછો ને હેલો ગાઈસ એ હું ભૂલાઈ ગયો હા ડન હેલો ગાઈસ આજે આપણે હેલો ગાઈસ સ્વાગત છે તું બધા આમ ગોતીસ આમ ક્યાં હે પછી એને આમ જોઈશ કે પુનિતભાઈ નથી ને કે એટલે આમ ડિસ્કો ઘડી કરવા માંડીશ અને પાછો ગોતવા માંડીશ રેડી માહિષ્મતી સામ્રાજ્ય હાથ નો કરે એમ કોલર પકડાય આમ મારો ના પકડ એ દે ને નો પકડાય હવે ફિલોસોફી લાગે બે માંથી એકને કોલર પકડાય ખાલી કોણ પકડે સ્પેશિયલ ટ્રેનિંગ લઈને આવેલા આ ચોર થઈને વ્લોગર હું બોલાસ પાન રેડી લેંઘો નો આવવા દેતા કોઈ લેંઘો નહીં રેડી કઈ મળ્યું હું એક કેળાની છાલ